શું તમને ખબર છે કે પીએમજય અને મા કાર્ડમાં મફતમાં ઓપરેશન કરાવી આપવાના બહાને ખાનગી હોસ્પિટલ ખોટી રીતના ઓપરેશન કરાવીને સરકારને લૂંટી રહી છે અને આપણા ટેક્સના રૂપિયા બરબાદ કરી અને પોતાના ખિસ્સાઓ ભરી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે હેલ્થ ચેકઅપના બહાને લોકોને બોલાવી એમના શરીરમાં પરિવારને પૂછ્યા વગર ચીડફાડ કરી અને આ ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે. આ મામલે ગુજરાત સરકારે પગલાં લીધા છે અને પીએમજય કૌભાંડ મામલે ગુજરાતની 7 હોસ્પિટલને બંધ કરાવી છે અને 4 ડોક્ટરનું પણ સસ્પેન્શન કરાવ્યું છે. શું છે પૂરો મામલો? કઈ રીતના આ હોસ્પિટલ જે લોકોના જીવ સાથે રમી રહી હતી અને એમની સામે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવી છે અને કોણ કોણ છે ડોક્ટર, તમામ વિષયો પર વાતચીત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી 2 દર્દીના મોત થઈ ગયા હતા. ખોટી રીતના ઓપરેશન કરનાર હોસ્પિટલ સામે ગુજરાત સરકાર જે કામગીરી કરી રહી છે એમણે પગલાં લીધા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમજયમાં 7 હોસ્પિટલને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલ ખોટી રીતના પીએમજયનો દુરુપયોગ કરી રહી હતી અને રૂપિયા પડાવી રહી હતી સરકારના અને પોતાના ખિસ્સા ભરી રહી હતી. હોસ્પિટલના નામની વાત કરીએ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ તો છે જ છે. અમદાવાદની એક નરીત્વ હોસ્પિટલ પણ છે. અમદાવાદની શિવ હોસ્પિટલ છે. વડોદરા અને સુરતમાં એક હોસ્પિટલ કામ કરે છે જેનું નામ છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, એનું પણ નામ છે. રાજકોટની જે નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ છે એ છે અને ગીર સોમનાથની જીવન જ્યોત હોસ્પિટલનું નામ પણ સામેલ છે. 11 નવેમ્બરે જે 2 લોકોનો જીવ ગયો એના પછી સરકારે આ કાર્યવાહી કરી છે. એટલે જીવ જવો જરૂરી છે, એના પછી કાર્યવાહી થાય છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વાત કરીએ તો પીએમજયમાંથી સરકાર પાસેથી રૂપિયા લેવા માટે દર્દીઓના ઓપરેશન કરાવી નાખ્યા હતા. અહીંયા ડોક્ટર પ્રશાંત વજીરાનીએ સાજા સારા હસતા રમતા દોડતા દર્દીનું ઓપરેશન કરી નાખ્યું હતું જેથી એ સરકાર પાસેથી ઓપરેશનના નામે રૂપિયા લઈ શકે. આવી રીતના ઓપરેશન કરનાર 4 ડોક્ટર પણ સામેલ છે અને એની સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. આ ડૉક્ટરની વાત કરીએ તો કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત વજીરાની તો છે જ, બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર હિરેન મશરૂ છે, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર કેતન કાલરિયા છે, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ છે ડૉક્ટર મિહિર શાહ, એનું પણ નામ સામેલ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતના ઓપરેશન કરનાર અને ચાલતા દોડતા વ્યક્તિના હૃદયમાં સ્ટેન્ટ મૂકનાર ડૉક્ટર પ્રશાંત વજીરાની જે છે એમની ધરપકડ કરી લેવામાં આવી છે. 7 દિવસના એમના રિમાન્ડ મંજૂર થયા છે અને એના કારણે હાલ એના ઉપર તપાસ પણ ચાલી રહી છે. તેમણે 4 વર્ષમાં 7,000થી પણ વધુ સર્જરી કરી છે, જેમાં માત્ર 42 દિવસની અંદર જ 221 એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. ડૉક્ટર હિરેન મશરૂની વાત કરીએ તો વર્ષ 2024માં એમણે સરકાર પાસે રૂપિયા પડાવવા માટે નાના બાળકનો ખોટી રીતના મેડિકલ પ્રવેશ કરાવ્યો હતો અને ખોટા મેડિકલ સર્ટિફિકેટ પણ બનાવડાવ્યા હતા. ડૉક્ટર હિરેન મશરૂની વાત કરીએ તો એના સિવાય રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ છે એનું પણ નામ પીએમજય પેનલમાંથી દૂર કરવામાં આવ્યું છે અને એમને 6.54 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. 2 લોકોના મોત થયા. એના પછી સરકારે લોકોના જીવ સાથે ચેડા કરની જેટલી હોસ્પિટલ છે અને ડૉક્ટર છે એમની સામે પગલાં ભર્યા છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને નહિવત બને એના માટે હવે આગળ શું કરવામાં આવશે એ પણ જોવાનું રહેશે. કારણ કે હમણાં જ આપણે જાણીએ જ છીએ ગેરરીતિ કરવાના કેસમાં રાજકોટની જે 4 હોસ્પિટલ છે એની સામે સરકારે પગલાં ભર્યા હતા. એ હોસ્પિટલ જે છે એમને દંડ કરવામાં આવ્યો હતો અને દંડ કર્યા પછી દંડની રકમ હોસ્પિટલે ભરી દીધી અને હોસ્પિટલ છૂટી ગઈ અને અત્યારે હોસ્પિટલ ધોમધોકાટ ચાલે છે. હવે ફરીથી આવા બનાવ ન બને એના કેટલા ટકા એ પણ એક સવાલ છે. આના સુઝાવ પણ સામે આવી રહ્યા છે. આ બનાવો રોકવા માટે સરકારે એક સિસ્ટમ પણ ઊભી કરવી જોઈએ જેમાં ગ્રેડિંગ સિસ્ટમ આપવામાં આવે, જે રીતના સ્કૂલમાં ગ્રેડ આપવામાં આવે છે. હોસ્પિટલમાં જે ટોપમાં છે એને ટોપ ગ્રેડ હોય એના જ જે હોસ્પિટલ છે એ કરવી જોઈએ. જે રૂપિયા કમાવાવાળી હોસ્પિટલ છે અને લોકોના જીવ સાથે ચેડા કરતી હોસ્પિટલ છે એના ગ્રેડિંગ તળિયે હોવા જોઈએ, નીચે હોવા જોઈએ અને લોકો પણ આ હોસ્પિટલમાં ન જાય જેથી આ હોસ્પિટલના ધંધા જ બંધ થઈ જાય. અને જે ઉપરવાળી જે હોસ્પિટલ છે એ પણ જો કદાચને કોઈની સાથે ચેડા કરે તો એ પણ સીધે તળિયા ઉપર ગ્રેડિંગમાં આવી જવી જોઈએ જેથી કોઈ પણ હોસ્પિટલ આવી રીતના ન કરે. જો આવું થશે તો કોઈ પણ હોસ્પિટલ ભૂલશે નહીં કે એને સેવા કામ કરવા, એનું કામ છે સેવા કરવાનું, રૂપિયા કમાવાનું નથી. વાત પીએમજય યોજનાની કરીએ તો વર્ષ 2018માં સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પીએમજય યોજનાની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદી સરકારનો એવો લક્ષ્યાંક હતો કે ભારતના 50 કરોડ લોકોને આરોગ્ય સુવિધા આપવામાં આવે. નરેન્દ્ર મોદી સરકારનો પ્લાન હતો જેમાં 5 લાખ રૂપિયાનું હેલ્થ કવરેજ આપવામાં આવ્યું હતું. 5 લાખ રૂપિયાનું હેલ્થ કવરેજ એટલે સાદી રીતના આપણે વાત કરીએ તો કોઈ પણ દર્દીને જો પોતાના આરોગ્યની સારવાર વગેરે કરાવડાવી છે તો 5 લાખ રૂપિયા સરકાર આપતી હતી. જો કે પછી રકમ વધારી દેવામાં આવી હતી. આ મામલે આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો. આભાર.